નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું। આજે આપણે ગુજરાત સરકારની એક ખૂબ જ અગત્યની યોજના વિશે વાત કરવાના છીએ। એનું નામ છે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના। ઘણા લોકો આને અંત્યેષ્ટિ સહાય તરીકે પણ ઓળખે છે। જુઓ, પરિવારમાં કોઈ સ્વજનનું અવસાન થાય એ સમય જ એવો હોય છે કે માણસ ભાંગી પડે, બરાબર ને? અને એ દુઃખની સાથે સાથે જો અંતિમ સંસ્કારના ખર્ચની ચિંતા માથે આવે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની જાય છે। બસ આવા જ મુશ્કેલ સમયમાં મદદ કરવા માટે સરકાર એક યોજના લઈને આવી છે। તો ચાલો હવે આ યોજનાને જરા નજીકથી સમજીએ। શું છે આ યોજના અને કોના માટે બનાવવામાં આવી છે? આ યોજનાનો સીધો અને સ્પષ્ટ હેતુ છે અનુસૂચિત જાતિના એવા પરિવારોને મદદ કરવી જેમની આર્થિક સ્થિતિ સારી નથી। જ્યારે પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડે ત્યારે અંતિમ ક્રિયાઓનો જે ખર્ચ હોય છે એનો બોજ હળવો કરવા માટે સરકાર તરફથી આર્થિક મદદ આપવામાં આવે છે। અને તમને જાણીને નવાઈ લાગશે કે આ કોઈ નવી સવી યોજના નથી। આ યોજના છેક વર્ષ 2000થી ચાલી રહી છે। મતલબ કે સરકાર છેલ્લા ઘણા સમયથી જરૂરિયાતમંદ પરિવારોને આ રીતે ટેકો આપી રહી છે। ચાલો હવે સૌથી મહત્વની વાત પર આવીએ કે ભાઈ આ યોજનામાં પૈસા કેટલા મળે છે અને એના માટે કઈ કઈ શરતોનું પાલન કરવું પડે। ચાલો જોઈએ। તો આ યોજના હેઠળ જે પરિવાર પાત્રતા ધરાવે છે એમને સીધા એમના બેંક ખાતામાં 5000 રૂપિયાની સહાય મળે છે। હવે કદાચ આ રકમ બહુ મોટી ન લાગે, પણ આવા કપરા સંજોગોમાં આટલો સપોર્ટ પણ બહુ મોટો ગણાય। હવે આ સહાય મેળવવા માટેની અમુક શરતો સમજવી બહુ જ જરૂરી છે, તો જરા ધ્યાન આપજો। પહેલી શરત એ છે કે મૃત્યુના 6 મહિનાની અંદર જ અરજી કરી દેવાની। બીજું, એક પરિવારમાંથી કોઈ એક જ વ્યક્તિને આ લાભ મળી શકે છે। અને ત્રીજી અને સૌથી અગત્યની વાત, મૃતકનું ડેથ સર્ટિફિકેટ તો ફરજિયાતપણે રજૂ કરવું જ પડશે। ઓકે, તો હવે સવાલ એ થાય કે આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે છે, એટલે કે કોણ આના માટે અરજી કરવાને પાત્ર છે? આમાં સૌથી પહેલી અને મુખ્ય શરત એ છે કે જે વ્યક્તિનું અવસાન થયું છે અને જે વ્યક્તિ અરજી કરી રહી છે એ બંને અનુસૂચિત જાતિના હોવા જોઈએ। આ યોજના ખાસ કરીને આ સમુદાયના લોકોને ટેકો આપવા માટે જ બનાવવામાં આવી છે। જાતિની સાથે સાથે આવકની પણ એક મર્યાદા છે। જો અરજી કરનાર ગામડામાં રહેતા હોય તો એમના પરિવારની વાર્ષિક આવક 1,20,000 રૂપિયાથી ઓછી હોવી જોઈએ, અને જો શહેરમાં રહેતા હોય તો આ મર્યાદા 1.5 લાખ રૂપિયા એટલે કે 1,50,000 રૂપિયા રાખવામાં આવી છે। સારું, માની લો કે તમે પાત્રતા ધરાવો છો, તો પછી અરજી કરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે? ચાલો ફટાફટ એનું લિસ્ટ પણ જોઈ લઈએ। અરજી માટે તમારે જે ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવાના છે એમાં છે રહેઠાણનો કોઈ પણ એક પુરાવો, મરણનો દાખલો, અરજદારની બેંક પાસબુકની કોપી અથવા કેન્સલ ચેક, આધાર કાર્ડ, આવકનો દાખલો અને જાતિનો દાખલો। ચાલો બધા ડોક્યુમેન્ટ્સ ભેગા થઈ ગયા। હવે અરજી કરવાની કેવી રીતે? આ છેલ્લો અને સૌથી અગત્યનો તબક્કો છે। અરજી કરવા માટે આવું એક ફોર્મ ભરવાનું હોય છે। આમાં અરજદાર અને મૃતક વ્યક્તિની બધી વિગતો એકદમ ધ્યાનથી ભરવાની રહેશે। બસ આ ફોર્મ ભરાઈ જાય એટલે આપણે જે ડોક્યુમેન્ટ્સની વાત કરી એ બધા આની સાથે જોડી દેવાના અને તમારા વિસ્તારની જે સંબંધિત સરકારી ઓફિસ હોય ત્યાં જઈને જમા કરાવી દેવાનું। ટૂંકમાં કહીએ તો આ યોજના સમાજના એવા વર્ગ માટે છે જેમને ખરેખર જરૂર છે। એમને એમના સૌથી ખરાબ સમયમાં એક નાનો પણ ખૂબ જ મહત્વનો સહારો આપે છે, જેથી પૈસાના અભાવે કોઈને પોતાના સ્વજનના અંતિમ સંસ્કારમાં તકલીફ ન પડે। તો મિત્રો, આ હતી સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજનાની સંપૂર્ણ માહિતી। આશા છે કે આ માહિતી તમને ચોક્કસ ઉપયોગી લાગી હશે। તમે બીજી કઈ સરકારી યોજનાઓ વિશે જાણવા માંગો છો એ અમને કહી શકો છો। દરરોજની આવી સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી લો। લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। જો તમને આ માહિતી ગમી હોય તો આને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળીએ ફરી એક નવી માહિતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।